હેલો. હેલો, નમસ્કાર. હા, નમસ્કાર. બોલો બોલો. અમારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હા, જી જી. નવઘણજી, અમને 2-3 દિવસથી તમારું નિવેદન આવે છે કે જે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને જે વિધાનસભા અંદર બોલાવવા નથી આવ્યા, ને લઈને શું કહેશો? સરકારે ગુજરાતની લગભગ સમાજોના કલાકારોને બોલાવીને વિધાનસભાનું સન્માન કર્યું. વિધાનસભા જોવાનો અમને મોકો આપ્યો. હમ હમ. એમાં આખી અમારી ક્ષત્રિય સમાજ, હા હા. ઠાકોર, રાજપૂત, દરબાર, ગરાસિયા, નાણુંદા જે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવે છે હમ એ ટોટલ ક્ષત્રિય સમાજની બાદબાકી કરી આલો. હમ. બરાબર. એટલે સરકારની આ ભૂલ છે. અને બીજા નંબરમાં સરકાર આજની ભૂલ નહીં કરતી. છેલ્લા 15 વર્ષથી સરકાર ગુજરાત ગૌરવ એવોર્ડ એ ચોક્કસ લોકો જે 5 કે 6 જણા નક્કી કરેલા છે એમને છેલ્લા 15 વર્ષથી એવોર્ડ આપ્યો છે. એમાં એક પણ ક્ષત્રિયના દીકરાને એવોર્ડ હજી સુધી આપ્યો નહીં. એટલે સમસ્ત ક્ષત્રિય સમાજ પ્રત્યે આ ભારતીય જનતા પાર્ટીની સરકારની ભેદભાવભરી નીતિ છે. તો શું વિક્રમ ઠાકોર નારાજ છે અને ઠાકોર સમાજ પણ નારાજ છે? આખો ક્ષત્રિય સમાજ નારાજ છે. ગુજરાત આખા ગુજરાતના ક્ષત્રિય ઠાકોરો નારાજ છે. નારાજ છે. તો હવે આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ ટૂંક સમયની અંદર અમારો ક્ષત્રિય સમાજ ગાંધીનગરમાં આગેવાનો મળવાના છે. અને આગેવાનો મળી અને ભલે સરકાર સન્માન ન કરે પણ આખો ગુજરાતનો ક્ષત્રિય સમાજ ભેગો થઈ અને સમાજ રત્ન એવોર્ડ વિક્રમભાઈને આપવાનો છે. હા, તો ને રાજકીય આગેવાનો પણ સપોર્ટમાં આવ્યા છે. બધા ટોટલ પક્ષ પાર્ટી કોઈ છે જ નહીં. ક્ષત્રિય વાત છે. નવઘણજી, બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ નિવેદન આપ્યું છે કે હું પણ વિક્રમભાઈની સાથે છું. એમ આ રાઈટ સમાજના સાથે હોય જ ને. ચંદનજી રાજનીતિ પછી પ્રથમ સમાજ. ચંદનજી છે, પછી જગદીશભાઈ છે, અને તમે ઠાકોર સમાજના આગેવાનો ઘણા બધા વિક્રમભાઈની સાથે છે. તો શું કલાકારો ઠાકોર સમાજના વિક્રમભાઈની સાથે રહેશે? બધા કલાકારો ટોટલ ક્ષત્રિય સમાજના કલાકારો અને ક્ષત્રિય સમાજના આગેવાનો ટોટલ વિક્રમભાઈની સાથે છે જ. ઓકે, થેન્ક યુ અમારી સાથે જોડાવા બદલ. સારું.